પ્રદીપસિંહની જે ઘટના બની છે એ ઘટના બિન પોલિટિકલ માણસ છે. એનું આજ દિવસ સુધી એ ઘટના બની તે દિવસે કઈ પાર્ટીના કયા નેતાના કહેવાથી કર્યું તે ઘટના બહાર સામે નથી આવી, એટલે કે એ બિન પોલિટિકલ છે. ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકનાર માણસ છે એ તો રાજકીય છે, કોંગ્રેસી છે, પહેલી વાત. બીજી વસ્તુ કે પ્રદીપસિંહ ઉપર જૂતું ફેંકનાર વ્યક્તિ જે છે એનો વાંધો ભ્રષ્ટાચાર સામે, તાનાશાહી સામે, એનો વાંધો સરકારની શોષણભરી નીતિઓ સામે હતો. અને એ વખતે એ વ્યક્તિએ કીધું કે ભાઈ મારો વાંધો આ વાતને લઈને છે, વ્યક્તિ સાથે નથી, પણ એ વાતનો વાંધો નોંધાવવા માટેની કોઈ ઘટના છે. ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનાર વ્યક્તિ તો કાયર છે, સ્ત્રૈણ માણસ છે, સ્ત્રૈણ, પુરુષ નહીં, સ્ત્રી નહીં, મિક્સમાં જે સ્ત્રૈણ ટાઈપનો માણસ હોય ને, કાયર માણસ, કે જે બતાવે એવું કે બહુ મોટો ભડવીર છે, પણ હકીકતમાં તો એ એકદમ કહેવાય ને કે ડરપોક માણસ હોય છે, નાકારા માણસ, એકદમ કહેવાય ને કે કાયર માણસ હોય. કાયર માણસોના કામ છે આ. તમે તમારી અંદર શક્તિઓ હોય તો તમે શક્તિનો ઉપયોગ સત્તા સામે બાંધવામાં કરો.